નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના માલગઢ ગોગાઢાણીથી સંઘ રાજસ્થાનના ગોધરાવાડા પદયાત્રા જઈ રહ્યો હતો. તે સમયે ઝાલોર પાસે પાછળથી આવેલા વાહને ટક્કર મારતા સંઘમાં નીકળે પરિવારના યુવાનનું અવસાન થયું હતું. ડીસાના માલગઢ ગોગાઢાણીથી ગત તારીખ 1/1/2025 રોજ સવારે સ્વર્ગસ્થ શાંતાબેન ઉમાજી સાંખલા પરિવારના ગણપતભાઈના ઘરેથી પગપાળા યાત્રા રાજરાજેશ્વરી માં સતીમાના ધામ રાજસ્થાનના ગોધરાવાડા જવા પ્રસ્થાન કર્યું હતું. જે આજે રાજસ્થાનના ઝાલોર પાસેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે સંઘના આયોજક ગણપતભાઈના પુત્ર ભરતભાઈ પણ પદયાત્રામાં જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલ વાહન ચાલકે અચાનક ટક્કર મારતા ભરતભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને સારવારથી ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન ભરતભાઈનું અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ ડીસા માળી સમાજમાં શોક ફેલાયો હતો. આશાસ્પદ અને નાની ઉંમરે અવસાન થતા સમગ્ર માળી સમાજ અને માલગઢ ગામમાં શોક ફેલાયો છે. ઘણા વર્ષ બાદ સંઘની શરૂઆત કરાઈ હતી અને તેમના ઘરેથી સંઘ નીકળવામાં આવ્યો હતો. તેમના ઘરના યુવાનો અકાળે અવસાન થતા પરિવારમાં પણ રોકકળ મચી જવા પામી હતી.